લાઈફમાં પહેલી વાર ટ્રેડિશનલમાં મંદિર જાય છે. અત્યારે અહીંયા આટલું બધું ટ્રાફિક છે. અરે એક્સાઇટમેન્ટ તો બહુ જોરદાર છે. જય શ્રી શ્યામ. અત્યારે એક્ઝેક્ટલી 12 વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ મંદિર બાજુ. આજે પિંક કલરના વાવા પહેર્યા છે એટલે કે મેચિંગ કરેલું છે. લાઈફમાં પહેલી વાર ટ્રેડિશનલમાં મંદિર જાય છે કેમ કે આજે પિંક ડે છે. મેં દિશુ અને મમ્મીએ પિંક પહેરેલા છે. 10 કદમની દૂરી ઉપર મંદિર છે. ફૂલ ટ્રાફિક છે એઝ ઓલવેઝ. તો ગાઈઝ અત્યારે અહીંયા આટલું બધું ટ્રાફિક છે તમે જોજો. અહીંથી લાઈન સ્ટાર્ટ થાય છે. જય કાનાજી પણ મસ્ત રેડી થઈ ગયા છે અને અહીંના સીન તો તમે જોવો છો. જનરલી ઘણા બધા કાનાના મંદિરે હું ગયેલી છું પણ ક્યારે રહી નહીં. અહીંયા ખાટુ શ્યામમાં બીજી વાર આવું બન્યું કે અમે લોકો તિલક કરી. આમ તો મંદિરમાં જવાના ઘણા બધા રસ્તા છે પણ આ મેઇન ગેટ કહેવાય. આવડી લાંબી લાઈન છે અને આ લોકો તો આગળ વહી ગયા છે. અહીંયા પહોંચીને એટલે ફેસ ના રંગરૂપ બધું બદલાઈ જાય. સવારે મને તાવ આવ્યો હતો અને અત્યારે જોવો અરે એક્સાઇટમેન્ટ તો બહુ જોરદાર છે. પેલા હતું નહીં પણ અત્યારે તો છે અને અહીંનું ટ્રાફિક એન કરતા વધારે જોરદાર છે. મંદિરના ગેટ થી અંદર જાય ને એટલે આવી 9-10 લાઈન છે. એવું નથી કે એક લાઈનમાં, બધી લાઈનમાં એટલી ટ્રાફિક છે. મસ્તીના રેડ કલરના રસ લઈ લીધા છે અને દિશુબેન તો તમે જોવો છો કેટલા એક્સાઇટમેન્ટ છે. એક્સાઇટેડ છે સોરી. અહીંયા શ્યામ બાબા ને ગુલાબ અને અત્તર ચડાવવામાં આવે છે તો આપણે રોઝ ને એવું બધું લઈ લીધું છે. મારા ફેમિલીનું એક્સાઇટમેન્ટ તો જોવો જ છો. દૃશ્યતાને બહુ મજા આવી ગઈ છે. અહીંયાથી તો મંદિર બહુ દૂર છે અને અહીંયા જે ધુવાણા જેવું દેખાય છે એ એક્ઝેક્ટલી ધુવાણા નથી, એ ફુવારા રાખેલા છે. કેટલી બધી જગ્યાએ લગાવેલા છે કારણ કે અત્યારે અહીંયા ગરમી પણ બહુ જ પડે છે. આની વ્યવસ્થા બહુ જ મસ્ત છે. ચારેય સાઈડ આછા આછા ફુવારા છે. આટલું બધું પબ્લિક છે ને તોય તમને એક ધક્કો ન લાગે. બપોરના 12:30 વાગ્યા વાળી આરતી થતી હતી અહીંયા અને બસ હવે મંદિર બહુ જ નજીક છે અને ટ્રાફિક ચારેય સાઈડ એટલું ને એટલું છે. આરતી ચાલુ છે છતાં એવું નથી કે લાઈન સ્ટોપ થઈ જાય. બસ લાઈન તો ચાલતી જ હોય. 3-4 તો સ્ક્રીન લગાડેલી છે. અહીંથી હજી થોડાક અંદર જાય એટલે ત્યાં જ મંદિર છે. મંદિર તો બહુ નાનકડું છે પણ ટ્રાફિક જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે કામ કેવું મોટું હશે. ભીડ દેખ રહે હો પ્રેમીઓ કી. છે કાંઈ ફુવારા લગાવેલા છે. આ ઢીંગલો પહેલા જય શ્રી શ્યામ બોલતો હતો પણ જ્યારથી એને ખબર પડી ગઈ કે મોબાઈલમાં શૂટ થાય છે બોલવાનું બંધ થઈ ગયું એનું. इधर 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 देख के बोल जय श्री श्याम. ऐसे जोर से बोल, क्या कर रहे हो बाबा को?
જય શ્રી શ્યામ. બસ હવે મંઝિલ બહુ જ નજીક છે. એટલું મસ્ત ફૂલથી લખેલું છે જય શ્રી શ્યામ. અને ત્યાં નીચે છે ને એ કાનુડાનું મંદિર છે, શાયદ રાધાકૃષ્ણનું મંદિર છે. પણ એટલું ટ્રાફિક છે ને કે મેં આ બીજી વાર અહીંયા આવું છું પણ ક્યારેય ત્યાંના દર્શન નથી કર્યા. કારણ કે 2 સેકન્ડ જ ઊભું રહેવા દે છે. ટ્રાફિક જ એટલું છે કે ઊભું રહેવાનો વારો જ ન આવે. ફાઇનલી પહોંચી ગયા મંદિર પાસે. જોઈએ શ્યામ બાબાનો વિડીયો આવે છે કે નહીં. બહુ મસ્ત દર્શન થઈ ગયા. તો આ હતા અહીંના ખાટુ બાબા એટલે કે ખાટુ શ્યામ. આ એક એવું મંદિર છે કે જ્યાંથી એન્ટ્રી કરો ને ત્યાંથી એક્ઝિટ ન થાય, બીજે જ રસ્તે તમે એક્ઝિટ થાવ અને પછી તમારે ફરીથી એન્ટ્રી કરવી હોય ને તો આખું આમ રસ્તો ફરવા જવું પડે. દર્શન કરીને હવે આપણે જઈએ બજારમાં આટો મારવા. જો કે અહીંયાથી એક્ઝિટ થાવ ને એટલે બજાર જેવું જ લાગે તમને. પ્રસાદી તો આને લાપસી કે ચૂરું કંઈક કહેવાય, લાપસી જ કહેવાય સાહેબ તો. પ્રસાદી ખાયા અને અમે લોકો પહોંચી ગયા એક શોપમાં. એ બહુ મસ્ત મસ્ત નાની મોટી બધી સાઈઝની ખાટુ બાબાની મસ્ત મસ્ત મૂર્તિ હતી. અને શણગાર તો તમે જોવો છો કેટલો મસ્ત છે. મુકુટ એટલા બધા છે અને ફોટોઝ એ ઘણા બધા છે. આ એક્ઝેક્ટલી અહીં બધા પ્રકારના ભગવાનના વાઘા ને એવું બધું મળે છે. અને આપણને દેખાઈ ગયો છે આપણું ફેવરિટ કાનો. કાનાજી એટલા ક્યુટ ક્યુટ છે ને. ખાટુ બાબા પણ એટલા જ મસ્ત છે, અલગ અલગ સાઈઝમાં તમે જોવો છો. શણગાર એટલો મસ્ત કરેલો છે બધા ભગવાનને. વાગી ગયા છે 1:30 અને અમે લોકો હવે દર્શન કરી લીધા છે અને ફોટા પાડી લીધા છે અને હવે જઈએ છીએ આમ આગળની સાઈડ. હવે બહુ ભૂખ લાગી છે, જોઈએ આપણે અહીંયા શું મળે છે જમવામાં. તો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી શ્યામ.